વેલકોતર ગામે નજીવી બાબતે બોલાચાલી થતાં ઉપરાણું લઈ છોડાવવા પડેલા યુવાનની હત્યા. ઘોઘંબા તાલુકાના વેલકોતર ગામે પતિ પત્ની જમવાનું બનાવવાની બાબતે અંદરો અંદર ઝઘડતા હોય નજીકમાં રહેતા પડોશીએ તમે ગાળો કેમ બોલો છો તેમ કહેતા પડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ઉપરાણું લઈ છોડાવવા પડેલા યુવાનને માથામાં લાકડી વાગતા સારવાર દરમિયાન આજરોજ તેનું મૃત્યુ થયું હતું. હત્યાના પ્રત્યાઘાત ગામમાં ન પડે તે માટે વેલકોતરમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી યુવાનના શાંતિપૂર્ણ અંતિમ સંસ્કાર કરાવ્યા હતા. બનાવની વિગત એવી છે કે વેલકોતર ગામના મંદિર ફળિયામાં રહેતા રમણભાઈ ડામોરને તેમની પત્ની ઉર્મિલાબેન સાથે જમવાનું બનાવવાની બાબતે બોલાચાલી થઈ હતી. રમણભાઈ તેમની પત્નીને મોટેથી બોલતા હોય, જેથી નજીકમાં રહેતા પાડોશી લક્ષ્મણભાઈ પરમારે તેઓના ઘરે જઈ ગાળો કેમ બોલે છે તેવું કહેતા બંને પડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ મરણ જનાર યુવાન શૈલેષ ડામોર સમજાવવાના ઈરાદે આરોપીઓના ઘરે જઈ તમે રમણભાઈ સાથે ઝઘડો કેમ કરો છો તેમ પૂછતા આરોપીઓ આ વાતથી ઉશ્કેરાઈ જઈ શૈલેષ ડામોરને ગાળો બોલતા શૈલેષ ડામોર ઘરે આવી ગયો હતો, જ્યાં આરોપીઓ પણ તેની પાછળ ઘરે આવી ફરિયાદી ઉપર હુમલો કરતા શૈલેષ ડામોર તેઓને છોડાવવા વચ્ચે પડ્યો હતો. આ ઝઘડા દરમિયાન દિનેશભાઈ પરમાર નામના આરોપીએ શૈલેષ ડામોરને માથામાં લાકડી ફટકારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માથામાં લાકડી વાગતા શૈલેષને તાત્કાલિક ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર જણાતા ફરજ ઉપરના તબીબે ઘાયલ યુવાનને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કર્યું હતું, જ્યાં 6 દિવસની સારવાર બાદ શૈલેષ ડામોરનું આજરોજ મોત થયું હતું. શૈલેષના મૃત્યુની જાણ વેલકોતરમાં થતાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. હત્યાના બનાવના કોઈ ઘેરા પ્રત્યાઘાત ના પડે તે માટે વેલકોતર ગામમાં ઘોઘંબા તથા જાંબુઘોડા તાલુકામાંથી પોલીસ કુમક બોલાવી ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાંજના સમયે યુવાનનો મૃતદેહ વેલકોતરમાં આવી પહોંચતા પરિવારજનોએ હૈયાફાટ રુદન કર્યું હતું. સમાજના આગેવાનો તથા સંબંધીઓએ મરનાર યુવાનની અંતિમ ક્રિયા માટે નનામી તૈયાર કરી સમાજના રીત રિવાજ મુજબ શાંતિપૂર્ણ રીતે અંતિમ સંસ્કાર પૂર્ણ કર્યા હતા. વેલકોતર ગામ રાજગઢ પોલીસ સ્ટેશનનું આવેલું છે. એમાં ગઈ 5 જાન્યુઆરીના રોજ રાત્રિના આશરે 9 વાગ્યાની આજુબાજુ એક બનાવ બનેલો હતો, જેમાં 2 પક્ષો વચ્ચે પોતાની પત્નીને ગાળાગાળી કરવા બાબતમાં પડોશમાં રહેતા લક્ષ્મણભાઈ નામના જે ઈસમ હતા એમણે આવી એમના દીકરાઓ સાથે અને મારેલ હતો દંડાથી, જેમાં જે ઘાયલ થયેલા શૈલેષભાઈ સોમાભાઈ ડામોર હતા એમને માથામાં વાગતા તે બેહોશ થઈ ગયેલા હતા. એમને અહીંયા ઘોઘંબા રેફરલ હોસ્પિટલ તેમજ ગોધરા રેફરલ હોસ્પિટલ લઈ જઈ અને વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં લઈ જવા પર દરમિયાન તેમને સારવાર હેઠળ હતા અને ગઈકાલે 7 વાગે તેઓ મરણ જતા આ ગુનાના કામે જે અગાઉની મારામારીનો ગુનો દાખલ થયેલો હતો એમાં ખૂનનો કલમનો વધારો કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ એટ્રોસિટીને લગતી પણ હોય આ ગુનાની તપાસ અમે સંભાળેલી હતી અને આ ગુનાના કામમાં આજરોજ આ ગુનામાં સંડોવાયેલ બાળ કિશોર આરોપીને અટક કરવામાં આવી છે. હત્યાના બનાવના પગલે હાલોલ ડીવાયએસપી ઘોઘંબા ખાતે દોડી આવી રાજગઢ પીએસઆઈ સાથે મળી અગાઉની ફરિયાદમાં હત્યા જેવી કલમોનો ઉમેરો કરી 4 આરોપી દિનેશભાઈ લક્ષ્મણભાઈ પરમાર, ઉમેશભાઈ લક્ષ્મણભાઈ પરમાર, લક્ષ્મણભાઈ છગનભાઈ પરમાર તથા અન્ય એક સગીર આરોપી સામે કાયદાની જોગવાઈ મુજબ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.